મધ્ય ગુજરાતના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાયા। ભાજપ નેતા ભરતસિંહ ડાભી આજે કોંગ્રેસમાં જોડાયા। ગરીબોના ઘર પર આજે બુલડોઝર ચાલી રહ્યા છે। એ જ સમાજમાંથી અનેક નેતા આવે છે, એ જ સમાજમાંથી આ નેતા બોલતા નથી। ભ્રષ્ટાચારી ભાજપ પક્ષ છોડી ફરી તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસની વિચારધારાએ ભારતીય સંવિધાનનું રક્ષણ કર્યું હોય તેવી વાત તેમણે કરી છે। દેશમાં આઝાદી પહેલાં અને પછી કોંગ્રેસ દેશમાં લોકો માટે લડત આપી છે। ભાજપના શાસનમાં દુનિયાનો સૌથી લોકશાહીમાં દેશમાં લોકશાહીનો અવાજ રૂંધાઈ રહ્યો છે। ભાજપ સાથે કામ કર્યા પછી મને લાગ્યું કે લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે। મને કડવો અનુભવ થયો, અમૂલની ચૂંટણીમાં થયો। આણંદ, ખેડા અને મહીસાગરમાં સહકારી સેવાના આગેવાનો ચૂંટણી ન લડે માટે આ વર્ગમાં આવતી મંડળીને કે વર્ગમાં મૂકવામાં આવી। ચૂંટણીના અધિકાર છીનવવામાં આવ્યા અને મત આપવાનો અધિકાર પણ છીનવી લીધો। આ મામલે શું કહી રહ્યા છે પેલા ભરતસિંહ ડાભી, તેમને સાંભળો। મંચ પર બેઠેલા સૌ આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, વડીલો, ભાઈઓ અને બહેનો, કોંગ્રેસની વિચારધારા હંમેશા હર હંમેશ માટે ભારતીય સંવિધાનનું સન્માન કર્યું છે। કોંગ્રેસની વિચારધારાએ ભારતીય સંવિધાનનું રક્ષણ કર્યું છે। કોંગ્રેસની વિચારધારાએ ભારતીય સંવિધાનનું હંમેશા જતન કર્યું છે। આ દેશમાં આઝાદી પહેલા અને આઝાદી પછી કોંગ્રેસે આ દેશના લોકો માટે, પ્રજા માટે, પ્રશ્નો માટે લડત આપી છે। કોંગ્રેસે સેવા, સમર્પણ, ત્યાગ અને બલિદાનથી ભરેલો જેનો ઇતિહાસ છે, ત્યારે મારે ચોક્કસ કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ રૂંધાઈ રહ્યો છે, લોકશાહી ખતમ થઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થોડો સમય કામ કર્યા પછી મને એમ લાગ્યું કે જેના માટે મહાત્મા ગાંધી, સરદાર સાહેબના દેશના જે શહીદોએ, નેતાઓએ જે આ દેશની જે આઝાદી અપાવી અને એ લોકશાહીનું જ્યારે ખૂન થતું હોય, અપમાન થતું હોય, લોકશાહીમાં લોકોના અવાજને જ્યારે દબાવી દેવામાં આવતો હોય, ત્યારે એક ભારતના નાગરિક તરીકે જો અવાજ આપણે ન કરી શકીએ અને એ બુલંદ અવાજને જ્યારે કચડી નાખવામાં આવતો હોય, ત્યારે મને લાગ્યું કે કોંગ્રેસની જે વિચારધારા છે, છેવાડાના માણસને બેઠો કરવાની, એ ગરીબ કચડાયેલો વર્ગ હોય, ખેડૂત હોય, મહિલા હોય, યુવાન હોય, એની ચિંતા કરનારી કોંગ્રેસ જે પાર્ટી છે, એ ખરેખર સાચા સ્વરાજની વાત તો આ કોંગ્રેસ કરી રહી છે। ત્યારે આજના દિવસે હું એટલું કહીશ કે મને જે કડવો અનુભવ છેલ્લી તાજેતરમાં 3 માસ પહેલા અમૂલની જે ચૂંટણી થઈ, એક સહકારી ક્ષેત્રમાં જેણે સમગ્ર ભારતની અંદર ખેડા જિલ્લાએ દિશા આપી છે, એવા આણંદ, ખેડા અને મહીસાગરની જ્યારે ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના વિચારો ધરાવતા આગેવાનો ચૂંટણી ન લડી શકે એટલા માટે સરકારી સત્તાનો દુરુપયોગ કરીને અ વર્ગમાં આવતી મંડળીઓને ક વર્ગમાં મૂકવામાં આવી। મારા જેવા એક નહીં 41 મંડળીના કાર્યકર્તાઓ ચૂંટણી ન લડી શકે એના માટે ક વર્ગમાં મૂકવામાં આવ્યા। ચૂંટણીનો અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યો। અરે ચૂંટણીનો અધિકાર નહીં, મત આપવાનો અધિકાર પણ ઝૂંટવી લીધો। અમે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં ચૂંટણીની બાબતે કેસ લડ્યા। ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી એનું પરિણામ ન આવ્યું, અમે ચૂંટણી ન લડી શક્યા અને અમૂલની ચૂંટણીમાં 5 થી 10 લાખ રૂપિયા આપીને મતદારોને ખરીદ્યા, ડરાવ્યા, ધમકાવ્યા, જેના કારણે અમને એમ લાગ્યું કે આ લોકશાહીના મૂલ્યો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખતમ થઈ રહ્યા છે। નાનો કચડાયેલો વર્ગ મજબૂર બન્યો છે। ફરિયાદ કરે તો કોને કરે? ફરિયાદ કરનાર, સાંભળનાર કોઈ છે નહીં। ત્યારે અમારા મધ્ય ગુજરાતના યુવાનોને, ખેડૂતોને, મહિલાઓને, કાર્યકર્તાઓને લાગ્યું કે શા માટે? આપણે તો ભારત દેશના નાગરિક છીએ। આ દેશનું નિર્માણ કોઈ એક વ્યક્તિ, કોઈ એક પક્ષથી નથી થતું। આ દેશનું નિર્માણ, આ રોડ પર ડામર પાથરતો મજૂર પણ આ દેશનું નિર્માણ કરે છે। ત્યારે આજના દિવસે
મને એમ લાગ્યું કે ક્યાંક ભૂલ થવાને કારણે ક્યાંક રસ્તો ભટકી જઈને ક્યાંક થોડો સમય ભાજપમાં જવાનું થયું, પણ મને ત્યાં લાગ્યું કે લોકશાહીને સાચા રૂપમાં જો આપણે જોવી હોય તો કોંગ્રેસ જ આ દેશને સારું શાસન અને વહીવટ આપી શકે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તો હતી જ નહીં, એને છોડીને આજે કોંગ્રેસની વિચારધારા સાથે હું આવ્યો છું. ત્યારે મને એમ લાગે છે કે મહાત્મા ગાંધીને સરદાર સાહેબના સ્વપ્નને કંઈ પૂર્ણ કરવા માટે અમને કંઈ કામ કરવાનો મોકો આ પક્ષમાં મળશે. આપ સૌનો આભાર, ધન્યવાદ. આપણે સાંભળ્યા હતા ભરતસિંહ ડાભી, જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે કહ્યું કે રસ્તો ભટકી જવાના કારણે ભાજપમાં જવાનું થયું, પણ ત્યાં લાગ્યું કે લોકશાહી માટે કોંગ્રેસ જ સારું વહીવટી શાસન આપી શકે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.